નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ ટાટર છે સબમર્સિબલ મોટરનું બરાબર। તો જે આપણે ડારમાંથી જે પાણી બહાર કાઢી એ મોટરનું ટાટર છે અને મોટર આપણે વારંવાર આ ફ્યુઝ બળી જાય છે। જો મિત્રો તો આ ફ્યુઝ બળવાનું મેઇન કારણ છે જેટલું લોડ હોય જેટલા એમ્પિયર લોડ હોય એની કરતાં આપણે નીચા ફ્યુઝ રાખીએ એમ્પિયરમાં તો આપણી પાસે એમ્પિયર છે આ 45 એમ્પિયરના હતા ફ્યુઝ તો આપણા ટોટલ લોડ આની કરતાં વધારે હતો એટલે આ ફ્યુઝ ઓગળી ગયા છે અને બળી ગયા છે મિત્રો। તો હંમેશા આપણે જેટલો લોડ હોય ઘરનો કે આપણી મોટરનો એટલે કે પાણીને સબમર્સિબલ મોટરનો એ લોડ કરતાં આપણે 5 એમ્પિયર વધારે જો ફ્યુઝ લઈશું મોટા તો આપણે આ 63 એમ્પિયરના ફ્યુઝ લીધા છે બરાબર। તો આપણે ફ્યુઝને કાંઈ થશે નહીં અને ઓગળશે નહીં અને બળશે પણ નહીં। જુઓ તો આ આપણે હું તમને દેખાડી રહ્યો પણ 63 જો એમ્પિયર છે 63A બરાબર અને 415 વોલ્ટ। તો આ ફ્યુઝ આપણે નાખવાના છીએ જો આ રીતે ફ્યુઝ હોય છે મિત્રો। ફ્યુઝનો ઉપયોગ મિત્રો શું છે આપણું કનેક્શન એટલે કે આપણે જો વાયરિંગમાં કંઈ મોટરની ટાટરમાં જો ખરાબી હોય તો આપણે ફ્યુઝ કાઢીને કામ કરી શકાય એ માટે ફ્યુઝનો ઉપયોગ થતો હોય છે। જુઓ તો આ ફ્યુઝની આ રીતે પોઈન્ટ છે તો ફ્યુઝ આપણે બાંધવા માટે જો આ રીતના ફ્યુઝને બાંધવાનો હોય છે તો આને આપણે જેટલો લોડ હોય એની કરતાં એટલે કે આપણી પાસે એકનો વાયર છે એ વાયરથી આપણે ફ્યુઝ બાંધવાના છીએ 1 એમ્પિયરનો વાયર બરાબર। આપણે જે ઘરમાં જે તાંબાનો એક વાયર ઉપયોગ થાય છે એનાથી આપણે આ ફ્યુઝને બાંધીશું। કોઈ શોર્ટ સર્કિટ થાય તો તરત બળી જાય એવો આપણે વાયર બાંધવાનો હોય છે, જાડો વાયર બાંધવો નહીં બરાબર મિત્રો। તો આપણે આ એકનો વાયર લીધો છે અને હવે આપણે આ ફ્યુઝને જમ્પર જે મારવાનું હોય એ રીતે જો જમ્પર આ રીતે મારી દેવાનું છે અને ફ્યુઝ આપણે બાંધવાનો છે। ફ્યુઝને આ રીતે બાંધવાના હોય છે। તો મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે જો ફેસબુકમાં જોતા હોય મિત્રો તો યુટ્યુબમાં મુલાકાત કરજો નવું શીખો ગુજરાતી તો વધારે વિડીયો તમને જોવા મળશે મિત્રો। તો ફ્યુઝની માથેથી આટી લઈને જો આ ઉપરથી આટી લઈ અને અંદરથી આ રીતે લઈ અને આ બાજુના બોલ્ટમાં આ રીતે ફસાવી અને બોલ્ટ આપણે ટાઈટ કરી દેવાનો છે મિત્રો। જો આ રીતે તો આપણે જે લોડ હોય મોટરનો એની લોડ કરતાં 5 એમ્પિયર જો મોટા ફ્યુઝ લઈશું તો આ બળશે કે સળગી જવાની શક્યતા ઓછી રહેશે અને ફ્યુઝ સારો રહેશે અને લાંબા સમય માટે ફ્યુઝ ટકી રહે છે। તો મિત્રો ખાસ તમે આપણો જેટલો લોડ હોય એની કરતાં 5 એમ્પિયર લોડનો એમ્પિયર લે એવો ફ્યુઝ આપણે લેવાના છે મિત્રો। તો જુઓ મિત્રો આપણે ફ્યુઝ બાંધી દીધો છે અને ફ્યુઝ જો આ રીતે જો કડક હોય તો અંદર પેચું નાખીને તમે ઢીલો કરી શકો પણ મિત્રો બને ત્યાં સુધી ફ્યુઝ કડક હોય તો વધારે સારું મિત્રો જેથી વર્કિંગ ના કરે અને ગરમ ફ્યુઝ થાય નહીં બરાબર। એટલે એના જે આ જે સીપિયા છે 4 તમને સીપિયા દેખાય સીપિયા બરાબર આપણે ફ્યુઝમાં ફસાઈ જાય એ રીતે કડક ફ્યુઝ હોય। ઘણા મિત્રો શું કરે છે ફ્યુઝ બહુ ટાઈટ હોય તો અંદર પેચું નાખી ડિસ્પીસ નાખી અને ઢીલા કરતા હોય છે। મિત્રો બને ત્યાં સુધી ઢીલા કરતા નહીં અને ફ્યુઝને કડક હોય તો વધારે સારું મિત્રો। હવે મિત્રો જુઓ આપણે જે ફ્યુઝ લગાડવાના છે તો ફ્યુઝ લગાડતી વખતે ખાસ એક ધ્યાન રાખવાનું છે મિત્રો લાકડું રાખવાનું છે એની માથે ફ્યુઝ આપણે લગાડવા છે, ડાયરેક્ટ દિવાલે લગાડવા નહીં મિત્રો। જો લાકડું હોય તો ઠીક છે અથવા રબરનું જે ફાઈબર હોય છે રબર એ રબરનું હોય સ્ટેન્ડ તો એમાં તેને લગાડી શકો છો મિત્રો અને દિવાલમાં ડાયરેક્ટ લગાડવા નહીં મિત્રો। તો આ રીતે લાકડું સ્ટેન્ડ બનાવી એની ઉપર ફ્યુઝ આપણે આ રીતે લગાડવા જેથી આપણે ફ્યુઝ ખોલવામાં સરળતા રહે અને શોર્ટ સર્કિટથી પણ બચી શકીએ અને આપણી સેફટી વધારે રહે। ફ્યુઝને ઢીલો કરવાનો નથી, ફ્યુઝ કડક રહેશે તો વર્કિંગ નહીં કરે અને ફ્યુઝ ગરમ થશે નહીં। આભાર।